વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન લેક્ચર નંબર 2માં આપનું સ્વાગત છે. પ્રથમ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ઈશ્વર, દેવ અને દેવદૂત બંને વચ્ચે સંવાદ થાય છે. ઈશ્વર છે, દેવ છે, એ કામ કરવામાં મગ્ન હોય ત્યારે દેવદૂત આવી અને એને પ્રશ્ન પૂછે છે કે આ તમે શું કરી રહ્યા છો, એટલા બધા વ્યસ્ત છો અને એટલી બધી સંભાળ રાખો છો, તો શું કરી રહ્યા છો? ઈશ્વર કહે છે કે તમે આની વિગત જાણવા માંગો છો? એ કહે છે હા, કહો. ઈશ્વરને એમ કહે છે કે આ એક એવું સર્જન કરું છું કે જેના બધા પાર્ટ, બધા અંગો છે એક હલનચલન કરી શકે અને બદલી શકાય એવા હોવા જોઈએ. એને એક ખોળો આપવાનો છે કે જે તે ઊભા થઈ જાય ત્યારે અદૃશ્ય થઈ જાય. મારે એને એક ચુંબન આપવાનું છે કે જે એ તૂટેલા પગથી માંડી તૂટેલા હૃદય અથવા દુઃખી હૃદય, ભગ્ન હૃદય સુધીની દરેક બાબતોને, દરેક વસ્તુને સાજા કરી શકે, સારા કરી શકે. આ ઉપરાંત મારે એને 6 જોડી હાથ આપવા પડશે અને એ કોઈ પણ સુલભ પ્રાપ્ય એની પાસે હાજરમાં જે ખોરાક હોય એનાથી ચલાવી શકવા જોઈએ અને એને 3 જોડી આંખો હોવી જોઈએ. આટલી આપણે વાત કરી હતી. હવે આગળ અભ્યાસ કરીએ. એટલે પછી એન્જલ એને કહે છે કે ધ એન્જલ shook his head slowly and said. shook એવું ક્રિયાપદ છે. શેક, shook, shaken. હલાવવું, હલાવ્યું, હલાવેલું. હેડ એટલે માથું. એને આ સાંભળીને દેવદૂતે પોતાનું માથું ધણાવ્યું એટલે એને ચક્કર આવી ગયા અને એનાથી ઓહો આટલું બધું. અને પછી એને કીધું કે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટીનો આમ સાચો ડિક્શનરી મિનિંગ થાય શક્તિશાળી. અહીંયા અર્થ થાય ખૂબ જ, અત્યંત. આપણે આગળ ભણ્યા ટુ, વેરી, એક્સ્ટ્રીમલીનો પર્યાય છે. ઇમ્પોસિબલ, પોસિબલનો વિરોધી, અશક્ય. ટાસ્ક એટલે વર્ક, કાર્ય. એ કહે છે ઓહો આ તો લગભગ અથવા અત્યંત અશક્ય કાર્ય છે. આઈ સપોઝ. એ કહે છે હું એવું માનું છું. સપોઝ એટલે માનું, ધારવું. એ કહે છે હું માનું છું કે આ કામ છે એ તો ખૂબ જ અત્યંત અઘરું છે, મુશ્કેલ છે, અશક્ય કાર્ય છે. 6 pairs of hands? નો વે. એ કહે છે 6 જોડી આંખ, 6 જોડી હાથ? નો વે. વે એટલે રીત. એ કહે છે ના ના, કોઈ રીતે આવું શક્ય નથી. તો ભગવાન એને કહે છે કે નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એ કહે છે આ હાથ છે એ ખરેખર મારા માટે પ્રોબ્લેમ, મુશ્કેલી કે સમસ્યારૂપ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. પણ આ 3 જોડી આંખ કે જે માતા પાસે હોવી જ જોઈએ એ મારા માટે સમસ્યારૂપ છે. તો લોર્ડ લુક પઝલ. આ બોલે છે પછી લુક એટલે જોવું, અહીંયા અર્થ થાય દેખાવું, લાગવું. આ બોલીને ઈશ્વર છે પઝલ. પઝલનો મતલબ થાય કન્ફ્યુઝડ, એનો પર્યાય છે. એનો અર્થ થાય મૂંઝાયેલું, ગભરાયેલું. એટલે આ બોલી અને ઈશ્વર થોડા ગભરાતા હોય, મૂંઝાતા હોય એવું લાગ્યું. એટલે એને દેવદૂત કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. હવે એને ખબર પડી કે આ જે સર્જન કરે છે, આ જે આદર્શ નમૂનો બનાવે છે, સ્ટાન્ડર્ડ એટલે આદર્શ, મોડેલ એટલે નમૂનો. એ નમૂનો કે આ મોડેલ છે એ મધરનો છે. અત્યાર સુધીમાં એનો ઉલ્લેખ ક્યાંય નથી થયો. આ ઉપરના વાક્યમાં હું ફરીથી વાંચું છું, એમાં એનો પ્રથમવાર ઉલ્લેખ થાય છે. એટલે એને આશ્ચર્ય થાય છે અને કહે છે ઠીક, તો તમે માતાનું સર્જન કરી રહ્યા છો. ઉપરનું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. એટલે માતામાં આ 3 જોડી આંખો હોવી જ જોઈએ. આ સાંભળીને નવાઈ લાગે છે. ઠીક, તો તમે માનું સર્જન કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, એ કહે છે હા, તો પણ આ 3 જોડી આંખ? વોટ ફોર? વોટ ફોરનો મતલબ થાય વાય, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એવું ક્રિયાપદ છે ગેટ ઇન્ટરેસ્ટેડ. એનો મતલબ થાય રસ હો, રસ ધરાવવો, રસ પડવો. અને આ વાત સાંભળીને એન્જલને આ વાતમાં રસ પડ્યો કે આ 3 જોડી આંખો શા માટે? તો એના જવાબમાં, આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે, એનો આ જવાબ છે. આ પછીનો પગલો આપણે જે ભણવાનો છે. પ્રશ્ન એવો પૂછાય છે કે વાય ડઝ ધ મધર હેવ 3 pairs of eyes? અથવા વાય ડઝ ગોડ ગીવ હર 3 pairs of eyes? તો ઈશ્વર રે, ભગવાને માતાને 3 જોડી આંખો શા માટે આપી છે? અથવા માતા પાસે 3 જોડી આંખો છે એ શા માટે છે? 1 pair that sees her children through closed doors. એ કહે છે 1 pair, પહેલી જોડી આંખ છે, that see, જોવું, see એટલે, હર
ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. થ્રુ એટલે થી, માંથી અથવા દ્વારા. અહીંયા અર્થ થાય માંથી, થી. એ કહે છે કે ક્લોઝ ડોર. ક્લોઝ એટલે બંધ, ડોર એટલે બારણા. એ કહે છે કે પહેલી જોડી આંખ એવી હોવી જોઈએ કે જે બંધ બારણે પણ બાળકને જોઈ શકે. મતલબ માતાની નજરથી બાળક દૂર હોય તો પણ માતા એ બાળકના દુઃખ, સુખ અને એની મુશ્કેલીને જાણી શકે, સમજી શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અને આ બીજી જોડી, અનધર એટલે બીજું, પર્યાય થાય એલ્સ, અધર. બીજી જોડી આંખ છે એ માટે છે કે એ બાળકને જોઈ શકે અને એને કહી શકે. લુક એટલે જોવું, લુક એટ એટલે ની તરફ જોવું, અને સે સેડ સેડ, પર્યાય ટેલ, ટોલ્ડ, ટોલ, કહેવું. એટલે કે છે કે બાળકને એ બીજી જોડી આંખ છે એનાથી જોઈ શકે અને કહી શકે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, કે હું તને અન્ડરસ્ટેન્ડ, સમજું છું અને ચાહું છું. કેવી રીતે? વિધાઉટ અટરિંગ અ વર્ડ. શબ્દ છે વિધાઉટ, એનો અર્થ થાય વિના, વગર, સિવાય. અટર એવું ક્રિયાપદ છે, અટર. આગળના પાઠમાં ભણી ગયા છીએ. અટરડ, અટરડ. સ્પીક, સ્પોક, સ્પોકન, બોલવું. વર્ડ એટલે શબ્દ. એ કહે છે કે આ બીજી જોડી આંખ છે એ માટે છે કે એ બાળકને જોઈ શકે અને કહી શકે. એક પણ શબ્દ બોલ્યા વિના એ બાળકને એવું કહી શકે કે બેટા હું તને સમજું છું, તને જાણું છું અને તને ચાહું છું. બીજી જોડી આંખ આ માટે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી આંખ છે એ બધું જોઈ શકે છે. કયું બધું? તો કે ઓલ સિક્રેટ થિંગ્સ. સિક્રેટ એટલે છુપું, રહસ્ય, છાનું, ગુપ્ત. એ બધી ગુપ્ત વાતો, બધી છાની વાતોને જોઈ શકે છે. કેવી રીતે? આગળ ભણી ગયા. વિધાઉટ એટલે વિના, ઓપન, ઓપન એટલે ખોલવું, ધેમ એટલે તેમને. મતલબ આ ગુપ્ત વાતો છે, છાની વાત છે, રહસ્યમય વાતો છે, એને ખુલ્લી પાડ્યા વગર, જાહેર કર્યા વગર એ બધી જ બાબતોને એ જોઈ શકે છે, જાણી શકે છે. એ માટે ત્રીજી આંખ છે. ફરીથી કહી દો, સાંભળીએ કે પેલી જોડી આંખ છે એ શા માટે છે? તો કે પેલી જોડી આંખ એટલે છે કે બાળકને માતા બંધ બારણે જોઈ શકે. મતલબ બાળક માતાથી દૂર હોય તો પણ બાળકના સુખ, દુઃખ, સમસ્યા, મુશ્કેલીને સમજી શકે, જાણી શકે. બીજી જોડી આંખ છે એ એટલે છે કે એ બાળકને એક પણ શબ્દ કહ્યા વિના એવું કહી શકે કે બેટા હું તને સમજું છું અને તને ચાહું છું. અને ત્રીજી જોડી આંખ છે એટલા માટે છે કે કોઈ પણ ગુપ્ત વાત હોય, કોઈ પણ છાની છુપી વાત હોય, એ વાતને પ્રગટ કર્યા વિના, જાહેર કર્યા વિના એ બધી જ વાતોને એ જોઈ શકે છે, જાણી શકે છે. આગળ, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એટલે આ વાત સાંભળી એટલે કે છે કે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. અને કીધું કે ભગવાન તમે શું કરો? પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એટલે એન્જલે એવી વિનંતી કરી કે ભગવાન તમે સૂઈ જાઓ. ગો ટુ બેડ, ગો ટુ બેડ એટલે સૂઈ જવું. એન્ડ ડુ નોટ ટેક, ટેક એવું ક્રિયાપદ છે, ટેક, ટુક, ટેકન, લેવું, લીધું, લીધેલું. સો મચ આગળ ભણી ગયા, અત્યંત, ખૂબ જ. ટુ વેરી, એક્સ્ટ્રીમલી. સો ટ્રબલ એટલે પ્રોબ્લેમ, મુશ્કેલી. ઇન અ સિંગલ ડે એ કહે છે હે ભગવાન એની વિનંતી કરી કે હે દેવ, હે ઈશ્વર, મહેરબાની કરીને તમે આરામ કરો, સૂઈ જાઓ અને એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલીઓ ન લો, એટલી બધી મુશ્કેલીઓ ન સહન કરો. એટલે એને ભગવાન જવાબ આપે છે કે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાને કીધું કે ના, હું એવું કરી શકું નહીં, મતલબ હું આરામ કરી શકું નહીં, હું સૂઈ શકું નહીં. રિફ્યુઝ એવું ક્રિયાપદ છે. રિફ્યુઝ, રિફ્યુઝડ, રિફ્યુઝડ, રિજેક્ટેડ, રિજેક્ટેડ, રિજેક્ટેડ. ડિનાય, ડિનાઇડ, ડિનાઇડ. ના પાડવી, અસ્વીકાર કરવું. એને અસ્વીકાર કર્યું, ના પાડી કે ના, હું આરામ કરી શકું નહીં, હું પથારીમાં જઈને સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ. એ છે મેં લગભગ કામ પૂરું કરી નાખ્યું છે, પૂર્ણ કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. પુટ એવું ક્રિયાપદ છે. પુટ, પુટ, પુટ ત્રણેય રૂપ સરખા છે. પર્યાય થાય પ્લેસ, પ્લેસ્ડ, પ્લેસ્ડ. લે, એલેવાય, લે, લેડ, લેડ, મૂકવું. એ કહે છે બેસ્ટ. આપણે વાત કરી છે ગુડ, એવું વિશેષણ છે. ગુડ
કમ્પેરેટિવ ફોર્મ, કમ્પેરેટિવ રૂપ બેટર, સુપરલેટિવ રૂપ બેસ્ટ. સારું, ગુડ એટલે બેટર વધારે સારું, અને બેસ્ટ સૌથી સારું. આઈડિયાઝ એટલે વિચાર. એ કહે છે આ મોડલ, આ નમૂનો આજે હું સર્જન કરી રહ્યો છું, એ નમૂનાના સર્જનમાં મેં મારા સૌથી શ્રેષ્ઠ વિચારોને આમાં મૂક્યા છે, અપ્લાય કર્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હવે માતામાં શું વિશેષતા છે, એની ખાસિયત શું છે? એ કહે છે નાઉ ધીસ મધર વિલ હીલ. હીલ એટલે હીલ્ડ એવું ક્રિયાપદ છે, એનો પર્યાય થાય ક્યુર. આગળ આવી ગયું છે ક્યુર, ક્યુર્ડ, ક્યુર ઇલાજ કરવો, સાચું થવું. હરસેલ્ફ પોતાની જાતે. વેન સી ઇઝ સિક, સિક એટલે ઇલ, માંદું, બીમાર. મતલબ જ્યારે તે બીમાર પડશે ત્યારે એ માતા છે પોતાની જાતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. અને બીજું શું કરી શકે છે? તો કે શી વુડ બી એબલ ટુ એટલે આમ કરી શકું, સમર્થ હોવું. ફીડ એવું ક્રિયાપદ છે, ફીડ, FEED, ફેડ, ખવડાવવું, પોષણ આપવું, પોષણ કરવું. અ ફેમિલી ઓફ 6 members, 6 સભ્યોના પરિવારનું પોષણ કરી શકશે, પોષણ કરવા માટે સમર્થ હશે. શેનાથી? ઓનલી ઓન અ હાફ અ કિલો ઓફ કેબેજ. કેબેજ એટલે એક શાકભાજી છે, કોબી. અહીં આપણે અર્થ કરશું કે 500 ગ્રામ શાકભાજીથી કે 500 ગ્રામ કોબીથી, અડધો કિલો કોબીથી એ 6 પરિવારના સભ્યોનું પોષણ કરવા માટે સમર્થ હશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને બીજું શું કરી શકશે? તો કે શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. એ બાળક માટે આટલું કરી શકશે. મેનેજ એટલે વ્યવસ્થા કરવી. શેની વ્યવસ્થા કરશે? શું સંભાળી શકશે? તો કે છે ચાઇલ્ડ્સ બાથ, બાળકને નવરાવી શકશે, બાળકને સ્નાન કરાવી શકશે. પ્લે, બાળકને રમાડી શકશે. સ્ટડી એટલે અભ્યાસ કરવો, ભણવું, બાળકને ભણાવી શકશે, અભ્યાસ કરાવી શકશે. ફૂડ, બાળકના ખોરાકની ચિંતા કરીને બાળકને ખવડાવી શકશે. એન્ડ સ્લીપ, બાળકને સુવડાવી પણ શકશે. કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ એટલે વિના, ગેટ ઇરિટેટેડ એવું ક્રિયાપદ છે. ગેટ ઇરિટેટેડનો મતલબ થાય ચીડાવવું, ગુસ્સે થવું, ગેટ એંગ્રી. એટલે એમ કહે છે કે ગુસ્સે થઈ આટલી બધી ક્રિયાઓ કરી શકશે ગુસ્સે થયા વિના. કામ તો બધા કરી શકે, પણ માં એવું સર્જન છે કે આટલું બધું કામ કરી શકશે પણ ગુસ્સો કર્યા વિના. ફરીથી બોલું છું કે તેણી ગુસ્સો કર્યા વિના 9 વર્ષ એ બાળક માટે સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને ઊંઘને મેનેજ કરી શકશે અને સંભાળી શકશે ગુસ્સો કર્યા વિના. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું તમે સમજાશો.